સુરત વરાછાના હીરા વેપારી સાથે 13.32 કરોડની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે હીરા દલાલે હીરા વેચી ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉડાવી દીધા હોવાની પોલીસ સામે કબૂલાત પણ કરી હતી. સુરતમાં છેતરપિંડીની ઘટનામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ત્યારે વરાછાના હીરા વેપારી જોડે 13.32 કરોડની છેતરપિંડી થતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી. પોલીસ તપાસમાં હીરા દલાલે કરોડોના હીરા વેચી ક્રિકેટ સટ્ટા બેટિંગમાં ઉડાવી દીધા હતા. હીરા દલાલ સાહિલ શાહની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી. આ તપાસમાં રત્નયોગી ડાયમંડ અને આગના જેમ્સના માલિક અલ્પેશ શાહ સહિત અન્ય વેપારીને ફરિયાદના પગલે કાર્યવાહી કરવામાં આવી હતી. કલકત્તા, હૈદરાબાદ અને મુંબઈની પાર્ટીઓને હીરા વેચવાના બહાને છેતરપિંડી થઈ હતી. અલગ અલગ વેપારી પાસે જંગલ પર સહી કરી કરોડોના હીરા મેળવ્યા બાદ અન્ય પાર્ટીઓને વેચી મારી 13.32 કરોડની રોકડી પણ કરી લીધી હતી. જે કરોડોની રકમ મુંબઈ ખાતે ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હારી ગયો હતો. ઇકોસેલની તપાસમાં આરોપીએ કબૂલાત કરતા આરોપીએ હીરા કોને વેચ્યા અને ક્યાં વેચી આ રકમ ક્રિકેટ સટ્ટા બેટિંગમાં હાર્યો છે તે સવાલોનો જવાબ મેળવવા ઇકોસેલની ટીમે વધુ તપાસ આદરી હતી. અરજી મળેલી હતી, જે અરજી અનુસંધાને સાહિલ શાહ નામનો એક વ્યક્તિ જે હીરાના દલાલ તરીકે કામ કરે છે, એ વ્યક્તિ આ અલગ અલગ હીરાના વેપારીઓને મળ્યો હતો અને આ હીરાના વેપારીઓને ગુજરાત રાજ્યની બહાર અલગ અલગ સ્ટેટ્સમાં, ખાસ કરીને કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ, આ બધા જે શહેરો છે, આ બધા શહેરોમાં હીરાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ હીરાનું જો તમે વેચાણ કરશો તો આ હીરાના વેચાણમાં તમને ખૂબ મોટો ફાયદો થશે એવો વિશ્વાસ આ વેપારીઓને અપાયો હતો. અને વિશ્વાસના આધારે ટોટલ 13 કરોડ 32 લાખ રૂપિયાના અલગ અલગ હીરાઓ એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા સાહિલ શાહે. અને ત્યારબાદ આ હીરા છે એણે આગળ કલકત્તા, હૈદરાબાદ, મુંબઈ કોઈ પણ વેપારીને કંઈ આપ્યા નહીં અને બારોબાર એ પોતાના અંગત ફાયદા માટે આ હીરા એમની પાસેથી લઈ લીધા હતા અને આ પ્રકારે એણે છેતરપિંડી કરી હતી. જે ફરિયાદીઓ છે એ ઇકોનોમિક ઓફેન્સ વિંગમાં આવતાની સાથે એની પૂરેપૂર તપાસ કરવામાં આવી હતી અને એના અનુસંધાને સાહિલ હસમુખભાઈ શાહ વિરુદ્ધમાં ગુનાહિત છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાહિલ હસમુખભાઈ શાહ ઘણા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારું છે એટલે 2 મહિનાથી નાસ્તો ફરતો હતો અને હવે ધરપકડ કરવામાં આવી છે. ગુનાના કામે એને અરેસ્ટ કર્યા બાદ હવે એના રિમાન્ડ લેવાની આગળ કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક જે પૂછપરછ કરી છે એ પ્રમાણે એની જે બેંકના અકાઉન્ટ છે, એના ફેમિલીના બેંક અકાઉન્ટ, એ તમામની ડિટેલ્સ ચેક કરવામાં આવી રહી છે અને પ્રાથમિક પૂછપરછમાં એ ક્રિકેટના સટ્ટામાં આ પૈસા હારી ગયો છે એવી ઇન્ફોર્મેશન આપી રહ્યો છે, પણ વધુ રિમાન્ડ લઈને એ બાબતે ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે. કેટલા વેપારીઓ પાસે આ હીરા લીધા હતા, કેટલા કેરેટના હીરા? કુલ મળીને 3 જેટલા વેપારીઓ છે એ લોકો પાસેથી અલગ અલગ, એક વેપારી પાસેથી 1298 કેરેટના હીરાઓ, એક વેપારી પાસે 177.86 કેરેટના હીરા અને એક વેપારી પાસેથી 1210 કેરેટના હીરા, એમ કુલ મળીને 6,50,000, 95,74,000 અને 5,86,000, એમ ટોટલ 13 કરોડ 32 લાખના અલગ અલગ હીરા એણે આ વેપારીઓ પાસેથી લીધા હતા. હાલ ગુનાહિત ઇતિહાસ કોઈ મળી આવેલ નથી, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચાલુ કરેલા જે પોર્ટલ્સ છે, ઈ ગુજકો પોર્ટલ અને સાથે સાથે ICGS પોર્ટલ અને જે નેટગ્રીડ પોર્ટલ છે નેશનલ લેવલનું, એ તમામ પોર્ટલ પર આ વ્યક્તિ વિરુદ્ધમાં અન્ય રાજ્યોમાં કે ગુજરાત રાજ્યમાં અન્ય કોઈ જિલ્લામાં કોઈ ગુના દાખલ થયો એ બાબતે તપાસ હાલ ચાલુ છે.